વડોદરા શહેરમાં આવેલા કપુરાઈ તરફથી સોમા તળાવ જવાના માર્ગ પર કલર મારવાની ડિવાઈડર પર સાથે આવેલા ફૂલપાટના ડિવાઈડર પર કામગીરી ચાલી રહી છે, તેમાં કોન્ટ્રાક્ટરના દ્વારા ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, જેથી હાલમાં શ્લોક દર્પણ ન્યૂઝ વિડીયોના માધ્યમથી આજ ચાલી રહેલા ભ્રષ્ટાચારનો ઉજાગર કરવામાં આવ્યો હતો, જેથી આ કલર કામ કરનારા જે ડિવાઈડર ઉપર અને સાઈડમાં આવેલા ચાલવાના માર્ગના ફૂલપાટના બાજુમાં કલર મારીને પ્રજાના પૈસાના ટેક્સના ધુમાડા ઉડાવી રહ્યા છે, તો હવે તે જોવાનું રહ્યું કે આ કોન્ટ્રાક્ટરના બિલ કયા અધિકારી દ્વારા કામ આપેલ છે. કલરકામના જે કપુરાઈ ચોકડી તરફથી જવાના સોમા તળાવ માર્ગ પરના ડિવાઈડરો પર સાથે ચાલવાના ફૂલપાટના ડિવાઈડર પર જે કલર મારવામાં આવ્યો ત્યાં કોઈ સાફ કરીને નહીં તેમના તેમ કલર મારી દેવામાં આવ્યો. પ્રશ્ન ચિહ્ન. પરતાપનગરથી લઈને બપોરે ચોકડી સુધીમાં કેટલા વીએમસીના અધિકારી દ્વારા ધ્યાન દોરવામાં આવે છે, જેને કામગીરી કરવા માટે આપે છે કે કોઈ પણ કામ હોય તેમાં કયા વ્યવસ્થિત કામ કરવામાં આવ્યા છે તે પ્રજાને જ ખબર છે. નમસ્કાર મિત્રો, આજે શ્લોક દર્પણમાંથી બંટી રાવલ જે વડોદરા શહેરના કપુરાઈ તરફથી સોમા તળાવ જવાના માર્ગ પર જે ફૂલપાટ આવી રહ્યા છે તે ફૂલપાટના બાજુમાં બ્લોક લગાવવામાં આવે છે અને બ્લોકના પછી જે ડિવાઈડર જેવો બનાવવામાં આવે છે ત્યાં આગળ કંઈ ના કંઈ જે કોન્ટ્રાક્ટરને વોર્ડ ઓફિસના અધિકારીઓની મિલીભગત જેવું કહેવાય કે જાણે કે આજે જ કલર માર્યો છે, તાજો જ કલર છે, પણ તાજા કલરના અંદર આજે આ ડસ્ટ જે પાણી જવા માટે, વરસાદી પાણી જવા માટે જે નાળું બનાવવામાં નીક બનાવવામાં આવી છે, તો ત્યાં આગળ બ્લોક નાખીને તે પાણી જવાના રસ્તાના અંદર એ જો તમે જોઈ શકો છો આ કેટલી માટી, હદબાર માટી તો ઇવેન્ટ કરે છે. તો ઇવેન્ટના નામે આજે આ કલર મારીને સુંદર બતાવવાની ને ભ્રષ્ટાચાર કરવાની એક નવી યોજનાઓ છે કે જે રીતના તમે માની શકો છો કે વડોદરા શહેરના અંદર આ કપુરાઈ ચોકડી જે સરદારભાઈ વલ્લભ પટેલના માર્ગ પર જવાનો રસ્તો છે ત્યાં આગળ જે બ્લોકને જે ચાલવાનો એ બધું લગાવવાને સુંદર બનાવવામાં આવ્યું છે. ત્યાં આગળ ક્યાં ને ક્યાં કોન્ટ્રાક્ટરો જોડે સાઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, જે તમે ખુલ્લો દેખી શકો છો કે વડોદરા શહેરના આવેલી કપુરાઈ ચોકડીથી માંડીને સોમા તળાવ જવાના માર્ગ પર જાણે કે લાલી લિપસ્ટિક લગાવવામાં આવતી હોય. લાલી લિપસ્ટિક જેથી પુતલાને સુંદર બનાવવા માટે લાલી લિપસ્ટિક બનાવીને જે શોરૂમની બહાર મૂકવામાં આવતી છે તે રીતના અહીંયા આગળ કામગીરી કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કલર કામ કરવામાં આવે. આપ જોઈ શકો તાજો જ કલર છે ને એની બાજુમાં માટીનો ઢગલો ને એની બાજુમાં વરસાદી પાણી જવા માટેની કાચ છે. તે તમે જોઈ શકો. તો આને શું કહેવાય? વડોદરા શહેરનો વિકાસ કે ભ્રષ્ટાચાર? તે આવા કોન્ટ્રાક્ટરોના બિલ સીધા પાસ કરીને ક્યાંના ક્યાં ભ્રષ્ટાચાર કરવાની જે પ્રતોગયા ચાલે છે તે ખુલ્લું દેખાઈ રહ્યું છે કે વડોદરા શહેરમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર હવે બંધ કરો.